નમસ્કાર મિત્રો, આજે આપણે એક કાચબાની વાર્તા સાંભળીએ. આ વાર્તા ખૂબ જ નાની છે, પણ આ વાર્તાથી તમને એક ખૂબ જ સરસ વાત શીખવા મળશે. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વાર્તા જોઈએ. એક કાચબો હોય છે, એ ઉદાસ થઈને બેઠો હોય છે. ત્યાં એક હાથી આવે છે. હાથી પૂછે છે, અરે કાચબાભાઈ, તમે અહીં આટલા ઉદાસ કેમ બેઠા છો? શું થયું? ત્યારે કાચબો જવાબ આપે છે, હાથીભાઈ, શું કહું તમને, મેં આજે ખૂબ જ દુઃખી છું. હાથીભાઈ પૂછે છે, અરે કાચબાભાઈ, શું વાત છે? કહો તો ખરા. ત્યારે કાચબો કહે છે, હાથીભાઈ, આજે મારા ઘરમાં મારી બેન સાથે ઝઘડો થયો. હું ટીવી જોઈ રહ્યો હતો અને મારી બેને રિમોટ લઈ લીધું. મેં રિમોટ પાછું માંગ્યું, પણ મારી બેને રિમોટ આપ્યો નહીં, અને જેના કારણે અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. અને ગુસ્સામાં આવીને મેં મારી બહેનને મારી બેઠો. મારી બહેન રડે છે, અને જેના કારણે મમ્મીએ મને માર્યો. એટલે હું અહીં એકલો ઉદાસ થઈને બેઠો છું. ત્યારે હાથી કાચબાને જવાબ આપે છે, અરે કાચબાભાઈ, આપણે ઘરમાં ક્યારેય ઝઘડો કરવો જોઈએ નહીં. આ નાની નાની વાતોમાં આપણે સમજદારી લેવી જોઈએ. તમારી બહેને ટીવીનું રિમોટ લીધું, તો એમાં શું થયું? ટીવીમાં જે તમારી બહેન જોઈએ છે, એ તમારે જોઈ લેવાનું. જો કાચબાભાઈ, જ્યારે આપણે કંઈ મુસીબતમાં હોઈએ, ત્યારે આપણા પરિવારવાળા જ આપણને સાથ આપે છે. બીજો કોઈ સાથ આપતો નથી. તેથી કરીને પરિવાર સાથે હંમેશા હળીમળીને અને પ્રેમથી રહેવું જોઈએ. હાથીની વાત સાંભળી કાચબો ઘરે પાછો જવા લાગે છે. ત્યારે એની પાછળ એક શિયાળ એને ખાવા માટે જાય છે. કાચબાનું ધ્યાન શિયાળ તરફ હોતું નથી. શિયાળ કાચબાની એકદમ નજીક પહોંચી જાય છે. ત્યારે કાચબાની બહેન કાચબાને બૂમ પાડે છે, અરે ભાઈ, જલ્દીથી ભાગો, તમારી પાછળ શિયાળ છે. આ સાંભળી કાચબો ખૂબ જ ઝડપથી ભાગવા લાગે છે અને એક ઝાડની બખોલમાં ભરાઈ જાય છે. શિયાળ કાચબાની ખૂબ જ રાહ જુએ છે, પણ કાચબો બહાર નીકળતો નથી. તેથી શિયાળ ત્યાંથી જતો રહે છે. થોડી વારમાં કાચબો બહાર નીકળે છે અને એને હાથીની વાત યાદ આવે છે કે મુસીબતના સમયમાં આપણા પરિવારવાળા જ આપણને સાથ આપે છે. આજે કાચબાની બહેને કાચબાની જાન બચાવી. ત્યારથી કાચબો એની બહેન સાથે સારી રીતે રહેવા લાગ્યો અને એની બહેન સાથે ક્યારેય ઝઘડો કર્યો નહીં. અને એની બહેન ટીવીમાં જે પણ જોતી, કાચબો પણ એ જ જોઈ લેતો. તો મિત્રો, આવી જ રીતે આપણે પણ સમજદારી લેવી જોઈએ. આપણા ભાઈ બહેન જો ઝઘડા કરતા હોય, તો આપણે સમજદારી લેવી જોઈએ અને ટીવી માટે ઝઘડો કરવો જોઈએ નહીં. આપણા ભાઈ બહેન જે પણ જોઈએ એ આપણે જોઈ લેવાનું. વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ વાર્તાઓ સાંભળવા માટે. તો મળીશું ફરી એક નવી વાર્તામાં.